બોટાદ જિલ્લામાં થયેલ ખેડૂતો પર અત્યાચારનું નિવારણ વહેલી તકે થાય અને ખેડૂતો પર થયેલા અત્યાચારના કેસો પાછા ખેંચવા વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। બોટાદના હળદર ગામે ખેડૂત પર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલ અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે સમગ્ર ગુજરાતમાં કાળો દિવસ મનાવ્યો। ધારાસભ્ય ચેતર વસાવા અને હેમંત ખવા સહિત આપના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ કાળી પટ્ટીઓ બાંધી કાળા વસ્ત્રો પહેરી અને વિરોધ પ્રદર્શન યોજી પોલીસ તંત્ર અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આ ઘટનાને પગલે પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ આમરણ ઉપવાસ પર ઉતર્યા હતા, જ્યારે સુરત, પાટણ, મોરબી, ગીર સોમનાથ સહિતના અનેક સ્થળ પર વિરોધ કરેલ અને રહેલા આપ કાર્યકર્તાઓએ પોલીસની અટકાયત કરી હતી, જેને લઈને આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે ખેડૂતો પર થયેલા અત્યાચારનું નિરાકરણ વહેલી તકે આવે અને ખેડૂતો પર થયેલા કેસોને પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આગામી દિવસમાં આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે આવનાર છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા મહાનગરપાલિકા ખાતે જનસભા યોજાશે। આ અંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ જણાવ્યું હતું। આજે અમે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલશ્રીને કલેક્ટર થ્રુ એક આવેદનપત્ર આપ્યું છે। જે રીતે બોટાદ માર્કેટ યાર્ડની અંદર કડદા પ્રથાની અંદર હજારો ખેડૂતોની અંદર શોષણ થતું હતું, એ આંદોલન આમ આદમી પાર્ટી ઘણા દિવસથી ચલાવી રહી હતી, પરંતુ જે રીતે હળદર ગામની અંદર જે પોલીસ દ્વારા બર્બરતાપૂર્વક ખેડૂતોને ઘરમાં ઘૂસીને વૃદ્ધો મહિલાઓને જે રીતે મારવામાં આવે છે, જાણે કે અંગ્રેજો કરતાં પણ ખરાબ લાઠીઓ આ બર્બરતાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના ઇશારે જ્યારે પોલીસે ચલાવી છે, ત્યારે અમે મુખ્ય અમારી માંગ 4 છે કે જે ખેડૂતો પર ખોટી એફઆરઆઈ થઈ છે એ તમામ ખેડૂતોને મુક્ત કરવામાં આવે। એપીએમસીમાં જે કડદા પ્રથા ચાલી રહી છે, કડદા પ્રથા બંધ કરવામાં આવે અને જવાબદાર જેટલા પણ વેપારીઓ છે જે શોષણ કરતા હતા એમની સામે પણ એનું લાયસન્સ રદ કરવામાં આવે। સાથે સાથે જે જગ્યા ઉપર આ ઘટનાઓ બની છે ત્યાંના સ્થાનિક ખેડૂતો જે છે આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે, એમની પણ વહેલામાં વહેલી તકે રિહા કરવામાં આવે એવી અમારી માંગ છે અને કડદા પ્રથાને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે એવી માંગ સાથે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આજે અમે કલેક્ટર કચેરીમાં એક આવેદનપત્ર લઈને આવ્યા છીએ કે જે બોટાદના હળદર ગામમાં આજથી 4 દિવસ પહેલા 250 લોકોને પકડી અને ખોટી રીતે ગોદી રાખ્યા। આજે કિસાન જે ખેડૂત જે આપણો તાજ છે તેની જે કડદા પ્રથા ચાલી રહી છે તે બંધ કરવામાં આવે, કારણ કે આજે ઠેર ઠેર જે ગુંડાગર્દી ચાલી રહી છે, આજે જ્યાં જુઓ ત્યાં કડદા પ્રથા, કિસાનો માટે જે એપીએમસીમાં લોકો એકબીજાની મિલીભગત કરી અને ખેડૂતોને લૂંટી રહ્યા છે તે પ્રથા બંધ કરવામાં આવે, તેના માટે આજે આવેદનપત્ર લઈ આવ્યા છીએ કે 250 લોકોને જે માર્યો છે બોટાદની અંદર, તે જોતા મહિલાઓ, બાળકો કોઈને પણ છોડવામાં આવ્યા નથી। આજે અંગ્રેજની સરકારમાં બી આવા કૃત્યો નહોતા થયા છે, આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। આજે જે કંઈ થઈ રહ્યું છે આ એક ભાજપના ઇશારે પોલીસના દબાણ હેઠળ લાવી અને લોકોને ડરાવવા ધમકાવવાની આ નીતિ ચાલી રહી છે। આ પ્રથાઓ બધી બંધ કરવામાં આવે, ખેડૂતોની સાથે ન્યાય મળે, એના માટે અમે આજે આવેદન આપી અને જાગૃત કરવા આવ્યા છીએ કે જો આગામી દિવસોમાં આનો કોઈ ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી 31 તારીખે દરેક આખા ગુજરાતની અંદર દરેક જગ્યાએ મહાપંચાયત કરવા જઈ રહી છે, જેની અંદર દિલ્હીથી અમારા સંયોજક આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ પધારી રહ્યા છે।